ऐतिहासिक सिद्धनाथ तळाव आजकाल गंभीर समस्याનો સામનો કરી રહ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા રિનોવેશન બાદ પણ તળાવમાં સુવિધાઓના નામે મીંડું જોવા મળી રહ્યું છે। હાલ તળાવમાં પાણીનું સ્તર ખતરનાક રીતે ઘટી ગયું છે, જેના કારણે તળાવમાં રહેતા જળચર જીવોના જીવ જોખમમાં મુકાયા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર વસંત ઋતુ પહેલા આ તળાવમાં પૂરતું પાણી રહેતું નથી, પરંતુ પાલિકાના રિનોવેશન બાદ તળાવનું જળસ્તર સતત તળિયે જતું રહ્યું છે। પરિણામે ચાર પ્રકારના જળચર जीवों माटे जीवताराम मुश्केल बनी है। तळावनी अंदर नियमित साफ सफाई न थवाथी काई अने गंदकीनुं साम्राज्य छवाई गयुं छे, त्यारे तळावनी आसपास पण झाड़ झाखरी अने गंदकी फैलाई गई है। आ परिस्थितिने ध्याने लई आसपास रहता रहीशो भारे रोष व्यक्त करी रह्या छे अने तात्कालिक कार्यवाही करवानी मांग करी रह्या छे। रहीशोनी मांग छे के प्रशासन तात्कालिक धोरणे तळावमां पाणीनुं स्तर जळवाई रहे ते माटे पगलां भरे अने जळचर जीवोना जीव बचावे। हवे जोवानुं ए रह्युं के करोड़ोना रिनोवेशन बाद पण सिद्धनाथ तळावनी दुर्दशा अंगे तंत्र क्यारे जागशे। अमरा विस्तार में ऐतिहासिक एवं सिद्धनाथ तलाव अगाऊ पण अमे वारंवार सभा में रजूआतो करी छे, पत्र लखीने रजूआत करी कि ए तलावनी अंदर करोड़ों रुपया खर्चो कर्या पछी जे अंदर जे पानी होवुं जोईए एनी जे वरसादीनुं जे पानीनुं आउटलेट छे जे अंदर आववाना ए तमाम आ लोकोए बंध करी दीधा छे। અને એના પછી આપણે બોર બનાવવાનું કીધું કે પાણીના બોર બને તો તળાવમાં 12 માસ પાણી ભરેલું રહે। પણ જ્યારથી એ બોર બનાવ્યા છે એના પછી જે બંધ હાલતમાં છે પછી એ ચાલુ કરવામાં નથી આવ્યા, કોઈ જાતનું મેન્ટેનન્સ નથી કરવામાં આવ્યું। એના લીધે પરિસ્થિતિ એવી થઈ છે કે જે જલજીવો છે અંદરના તમે જોઈ શકો છો, માછલીઓ હોય, કાચબા હોય, હજારોની લાખોની સંખ્યામાં છે, એ મરી જવાની પરિસ્થિતિમાં છે। કેટલી માછલીઓ તો મરી જતી હોય છે અને તો પણ આ લોકોને વારંવાર રજૂઆત કર્યા પછી પણ કોઈ જાતનું બોર બનાવવામાં નહીં આવતું, પાણી અંદર છોડવામાં નહીં આવતું। સૌથી ગંભીર બાબત તો એવી છે કે વિસ્તારના લોકો એમના પૈસો ખર્ચો કરીને ટેન્કરો પાણીની મંગાઈને અંદર નાખે છે, એટલે કેટલી ગંભીર બાબત કહેવાય। જ્યારે કરોડો રૂપિયા આપણે તળાવને નવું કરવા માટે ખર્ચો કરતા હોય છે, જે પ્રમાણે અને હજારો લોકો રહેવાસી અહીં રહેતા હોય છે, એમનો જે આવવાનો જે રસ્તો છે, જે એન્ટ્રી છે તો એ મોટી કચરા પેટી છે। લોકો આખા વિસ્તારના લોકો કચરો એને નાખી જતા હોય, લોકો અહીં રહેતા હોય તો એટલી દુર્ગંધ મારે ને એન્ટ્રીમાં જ એવી પરિસ્થિતિ છે, કોઈ અંદર ના આવી શકે। એટલે વારંવાર જે સફાઈ વોર્ડ ઓફિસર છે, જે સફાઈ કર્મચારીઓ છે, સેનેટરી ઇન્સ્પેક્ટર છે, બધાને રજૂઆતો કરી પણ એક દિવસ આવીને ખાલી કામગીરી કરે છે ને ફરી એવી ને એવી જ પરિસ્થિતિ થાય છે। એટલે કમિશનરશ્રીને અમારી એટલી માગણી છે કે સાહેબ આપ સ્થળ પર આવો, जग्या पर विजिट करो ने जे आ माछलीओने बचावવાનો प्रयत्न करो, नहीं तो आ हजू वधारे 8-10 दिवस पानी रहेशे ने पछी जतुं रहेशे तो तमाम माछलीओनो काचबा मरी जशे। एवी परिस्थितिमां छे तो कमिशनरश्रीने मागणी छे कि वहेली तके 2 मोटा बोर अंदर पानीना बनावी दो तो कायम माटे तलाव एटले तलावनी अंदर पानी होवुं जोईए। पानी भरेलुं होय तो लोको वॉकिंग करवा आवे, રહેવાસી રહેતા હોય, બાજુમાં સ્કૂલ આવી જાય, હજારો બાળકો ભણવા આવતા હોય, એટલે આ તમામ સુવિધાનું ધ્યાન રાખવું જોઈએ એવી અમારી માંગ। તમે જોઈ જ રહ્યા છો કે આ સિદ્ધનાથ તળાવ ગાયકવાડ સમયનું તળાવ છે। પહેલાં બહુ જ પાણી વ્યવસ્થિત રહેતું હતું અને સફાઈ પણ વ્યવસ્થિત કરવામાં આવતી હતી, પણ આ થોડા વર્ષો પહેલાં જ્યારે બ્યુટિફિકેશન અને રિનોવેશન કરવામાં આવ્યું એમાં કરોડોનો ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો, પણ આમાં તમે જોઈ શકો છો કે તળાવ એટલે પાણી અને અહીંયા પાણી જ નથી, તો એમાં બોરિંગનું કામ થોડાક રૂપિયા ખર્ચીને કરવામાં આવ્યું, પણ એનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી, જેથી પાણી આમાં સચવાતું નથી અને જેના લીધે માછલીઓ અને કાચબાઓનો જે જીવ છે એમનો જીવ જઈ રહ્યો છે અને અહીંયા એના લીધે દુર્ગંધ ફેલાઈ રહી છે। અહીંયા કોર્પોરેશન દ્વારા સિક્યોરિટી તળાવના ફરતે મૂકવામાં આવી, એના લીધે બહારનો વધારાનો કચરો જે લોકો નાખી જતા હતા એમાં ઓછું થયું છે, જેથી અમને થોડી રાહત થઈ છે। પણ તળાવના ફરતે પણ હજુ ગંદકી બહુ જ થઈ રહી છે, લોકો બહારથી આવીને નાખી જાય છે। પહેલાં ત્યાં સિક્યોરિટી મૂકવામાં આવી હતી, પણ 5-6 મહિના પછી એમને કાઢી નાખવામાં આવ્યું, પણ અમારી પાછી રજૂઆત છે કે એ જગ્યાએ પાછી સિક્યોરિટી મૂકવામાં આવે તો અમને એરિયામાં આવતા જતાં જે તકલીફ પડે છે એ ન થાય। અને જે ગટરનું પાણી અહીંયા છોડવામાં આવે છે આવતું હતું એ ખાસું એવું ઓછું થઈ ગયું છે, એટલે પાણી સારું છે પણ મેન્ટેન પાણી થતું નથી। બોરિંગનો પ્રશ્ન યક્ષ પ્રશ્ન છે, એટલે બોરિંગનું કામ કરવામાં આવે તો અમને રાહત થાય। થેન્ક યુ। રિનોવેશન પહેલાં કેવી હતી હાલત તળાવની? જૂના જમાનાનું તળાવ હતું, અમે અહીંયા નાના મોટા થયા છે, પાણી અમે બહારથી હાથ નાખી શકતા હતા, અમે અહીંયા અમારા પપ્પા છે એ લોકો અહીંયા સ્વિમિંગ કરતા હતા, એટલું સ્વચ્છ પાણી હતું। બોટિંગ પણ અમે કરેલું છે, અમને યાદ છે, એટલે મેન્ટેનન્સ પહેલાં બહુ સારું હતું। રિનોવેશન પછી બાકી બધું થયું, બ્યુટિફિકેશન